ગુજરાતના ગંભીરા બ્રિજની દુર્ઘટનામાંથી તંત્ર ક્યારે પાઠ શીખશે? રાજકોટ અમરેલી હાઈવે પરનો ઠેબી નદી પરનો પુલ બીજો ગંભીરા બ્રિજ બની શકે તેમ છે। આ બ્રિજ પોતાનો જ ભાર ઉપાડી શકે તેમ નથી, ત્યાં તેના પરથી પસાર થતા વાહન ચાલકોનું શું થઈ શકે તે મોટો સવાલ છે। ગંભીર બ્રિજની દુર્ઘટનાના પડઘા હજુ શાંત થયા નથી, ત્યારે ગુજરાતના અન્ય ખૂણેથી આવા જ ભયાવહ સમાચારની જાણે રાહ જોવાઈ રહી છે। રાજકોટ અમરેલી હાઈવે માછિયાળા ગામ પાસેનો પુલ, ઠેબી નદી પરનો જર્જરિત બ્રિજ। આ પુલ આજે દયનીય હાલતમાં છે। આ પુલ માત્ર બિસ્માર જ નહીં પણ મોતનો પરવાનો બનીને ઊભો છે। છતાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા જાણે સબ સલામત થયાના મંત્રનું રટણ કરતું તેવું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે। અમરેલી રાજકોટ વાળો છે તે પુલ 45 વર્ષ જૂનો પુલ છે। તો એ પુલને અટાણે જર્જરિત હાલતમાં છે। જે વડોદરા ઘટના બની એવી જો ઘટના અમરેલી રાજકોટ હાઈવે ઉપર ન બને એ બદલ તંત્ર જો તાત્કાલિક ધ્યાન દે અને પુલનું કોઈ પણ જાતનું નવો પુલ બનાવવો પડે એવી પોઝિશનમાં છે અને વાહનવાળા લોકો પણ ડરે છે હાલતા। પુલ પર મોટા ખાડા, તૂટેલા સ્લેબ, બહાર ડોકિયા કરતા સળિયા। પુલની હાલત એવી છે તેના પરથી પસાર થતી વખતે વાહન ચાલકો ભયની લાગણી અનુભવે છે। સ્થિતિ એવી છે કે પુલ પોતાનો જ ભાર ઉપાડી શકે તેવું નથી, ત્યાં વાહન ચાલકોનો ભાર ક્યાંથી ઉપાડશે? પરંતુ NHAIના અધિકારી કદાચ એસી ચેમ્બરમાં બેસીને હજુ તો ઘણું ચાલશે તેવી ગણતરીઓ માંડી રહ્યા હશે। તેમને કદાચ એવું લાગતું હશે કે જ્યાં સુધી કોઈ મોટો અકસ્માત ન થાય, જ્યાં સુધી નિર્દોષ લોકોના જીવ ન જાય, ત્યાં સુધી આ પુલને ચાલવા દો અને ફાઇલો ફેરવવા દો। આ પુલ હાવ જર્જરિત થઈ ગયેલો છે। બહુ જોખમી પુલ છે સાહેબ। તમે નિરીક્ષણ કરો। સરકારશ્રીને એવી વિનંતી છે કે આ પુલમાં બે મોટા વાહન જાય એટલે પુલ આખો જર્જરિત થઈ જાય છે અને તૂટવા લાયક છે। હાવ તૂટી ગયેલો છે। બંને સાઈડમાં ઊભું રહેવા એવી પરિસ્થિતિ કંઈ પકડીને, કારણ કે સીધો નીચે પડે, બે માણસ જતા હોય તો જોખમ જાય, એક મોટું વાહન આવે તો। એટલે આ સરકારશ્રીની વિનંતી, તાત્કાલિક આ પુલ નવો બનાવો। માછિયાળા ગ્રામજનો અને અમરેલીના લોકો વારંવાર આ પુલને તાત્કાલિક નવો બનાવવાની માંગ કરી રહ્યા છે। તેઓ જાણે છે કે સમયસર પગલાં નહીં લેવાય તો ગંભીરા જેવી બીજી દુર્ઘટના સર્જાઈ શકે છે। પણ સ્થિતિ એવી છે કે તંત્રને પ્રજાના જીવની કોઈ ચિંતા નથી। કલ્પેશ ખેર, GSTV, અમરેલી।